આપત્તિ સમયે વ્યવસ્થાપન અને તૈયારી પરના આ મોડ્યુલમાં આપનું સ્વાગત છે. આ મોડ્યુલના અંત સુધીમાં તમે આ કરી શકશો: આપત્તિ વિશે સમજાવો, આપત્તિઓ માટે તૈયાર રહેવું શા માટે જરૂરી છે તે સમજાવો, વિવિધ પ્રકારની આપત્તિઓની યાદી બનાવો, આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005ની રૂપરેખા બનાવો અને સંસ્થાઓને સમજાવો, આપત્તિ વ્યવસ્થા પર રાષ્ટ્રીય નીતિની રૂપરેખા બનાવો, આપત્તિ સમયની તૈયારીના મહત્વને ઓળખો, સ્થળાંતર અને બચાવ તકનીકોને ઓળખો અને આપત્તિઓ દરમિયાન સ્વયંસેવકોની ભૂમિકા સમજાવો. ચાલો આપણે આપત્તિ શું છે એ સમજીને શરૂઆત કરીએ. સંયુક્ત રાષ્ટ્રના અનુસાર આપત્તિ એ સ્થાનિક સંસાધનો ઉપર થતી વ્યાપક અસરો સાથે સમુદાય અથવા સમાજની કામગીરીમાં ગંભીર અવરોધ છે. આપત્તિ વ્યવસ્થાપન એ પ્રક્રિયા છે એ માણસ કે આપણે કથિત આપત્તિઓ માનવ, ભૌતિક, આર્થિક અથવા પર્યાવરણીય અસરો સાથે કેવી રીતે વ્યવહાર કરીએ છીએ, તે આપત્તિની અસરો માટે આપણે કેવી રીતે તૈયારી કરીએ છીએ, તેને પ્રતિસાદ આપીએ છીએ અને આપત્તિઓની અસરોમાંથી શીખીએ છીએ તે પ્રક્રિયા છે. માર્ગદર્શન આપત્તિ વ્યવસ્થાપનના ઘટકોમાં નીચેનાનો સમાવેશ થાય છે. તૈયારી એટલે આયોજન, તાલીમ અને સંસાધનોની ફાળવણી દ્વારા સંભવિત આપત્તિઓ માટે તૈયાર થવું. પ્રતિક્રિયા: જીવન બચાવવા અને નુકસાન ઘટાડવા માટે આપત્તિ દરમિયાન પ્રતિક્રિયા અથવા તાત્કાલિક પગલાં લેવામાં આવે છે. પુનઃપ્રાપ્તિ એટલે આપત્તિ પછી અસરગ્રસ્ત સમુદાયના પુનઃનિર્માણ અને પુનઃસ્થાપના પ્રયાસોનો સંભવિત જોખમ અથવા ખતરાની અસરને ઘટાડવા અથવા ઘટાડવા માટે પગલાં અંગે વ્યૂહરચનાઓ મૂકવામાં આવે છે. આપત્તિઓ કુદરતી અથવા માનવસર્જિત હોઈ શકે છે જે નબળી વસ્તીને અસર કરે છે. આપત્તિ વ્યવસ્થાપનનો ઉદ્દેશ આપત્તિની અસર ઘટાડવાનો છે. હવે જ્યારે આપણે આપત્તિ શું છે એ વિશે શીખ્યા છીએ, તો ચાલો હવે આપણે સમજીએ કે આપત્તિ પહેલા તૈયારી શા માટે જરૂરી છે, શા માટે મહત્વપૂર્ણ છે. આપત્તિઓ તૈયારી વિનાના સમુદાયને નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. આપત્તિઓની અવારનવાર ઘટના તાત્કાલિક અભાવને કારણે તૈયારીના અભાવ તરફ દોરી જાય છે. આમ છતાં સતત નબળાઈ ઘટાડવી એ નિર્ણાયક છે, જેના કારણે સંભવિત આપત્તિ અસરો માટે તૈયારી જરૂર પડે છે. માર્ગદર્શક સમુદાય આધારિત આયોજન આપત્તિ પછીના જોખમોના વ્યવસ્થાપનને સક્ષમ બનાવે છે. વ્યક્તિઓ અને જૂથોની અસરોને ઘટાડવા અને મદદ ન આવે ત્યાં સુધી સંશોધનોનું સંચાલન કરવાની ક્ષમતામાં વધારો કરે છે. ખાનગી ક્ષેત્રની શાળાઓ, સ્વયંસેવકો અને સંસ્થાઓ સમાવેશ કરતું વ્યાપક સંકલન અસરકારક સામુદાયિક પ્રતિભાવો માટે મહત્વપૂર્ણ છે, જેમાં પ્રશિક્ષિત વ્યક્તિઓની આપત્તિ પછીના તાત્કાલિક સંસાધનો તરીકે ઉપયોગ થાય છે. આપત્તિ માટે તૈયારી શા માટે મહત્વપૂર્ણ છે તે વિશે જાણ્યા પછી ચાલો હવે આપણે આપત્તિ વ્યવસ્થાપન ચક્ર તરફ આગળ વધીએ. આપત્તિ વ્યવસ્થાપન ચક્રમાં આપત્તિઓ માટે વ્યાપક આયોજન અને પ્રતિક્રિયાનો સમાવેશ થાય છે, જેમાં નિવારણ, શમન, સજ્જતા જેવી આપત્તિ પહેલાની પ્રતિક્રિયાઓનો સમાવેશ થાય છે. પ્રતિક્રિયા: શોધ અને બચાવ, રાહત, પુનર્નિર્માણ અને પુનર્વસન જેવા આપત્તિ પછીના પ્રયાસો. આપત્તિ વ્યવસ્થાપન માર્ગદર્શક આપત્તિઓના જોખમો અને પરિણામો બંનેના વ્યવસ્થાનો સંભવ આપી શકે છે. વધુ જાણવા માટે દરેક ટેબ પર ક્લિક કરો. આપત્તિ જોખમ આકારણી એ સમુદાયો તેમની નબળાઈઓ અને ક્ષમતાઓને જોખમમાં મૂકવા જોખમોનું મૂલ્યાંકન કરવાની સહભાગી પ્રક્રિયા છે. જોખમનું મૂલ્યાંકન કરીને થવાની સંભાવના અને વિવિધ જોખમોની આવર્તન, અવકાશ અને સમયગાળો નક્કી કરી શકાય છે. પરિણામનું મૂલ્યાંકન કુદરતી, ભૌગોલિક, આર્થિક, સામાજિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક પરિબળોને ધ્યાનમાં લે છે, જે જોખમોની નબળાઈમાં વધારો કરી શકે છે. આકારણીનો ઉદ્દેશ આપત્તિને કારણે થતા જોખમો શોધવાનો અને તેની આપત્તિ જોખમ ઘટાડવાની યોજનાનો આધાર બનાવવાનો છે. આપત્તિ વ્યવસ્થાપનનું ચક્ર શું છે તે સમજ્યા પછી ચાલો હવે આપણે આપત્તિઓના પ્રકારો વિશે શીખીએ. મોટે ભાગે આપત્તિઓને 5 પેટા જૂથોમાં વર્ગીકૃત કરી શકાય છે, જે આ છે: પાણી અને આબોહવા સંબંધિત આફતો, ભૂશાસ્ત્રીય આફતો, રાસાયણિક, ઔદ્યોગિક અને પરમાણુ આફતો, આકસ્મિક આફતો અને જૈવિક આફતો. વધુ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો. પૂર, ભૂસ્ખલન, તોફાન, ગરમીના મોજા, જંગલની આગ, ભારે ઠંડી, દુષ્કાળ અને પાણીજન્ય રોગો એ પાણી અથવા આબોહવાના પરિવર્તન અથવા આપત્તિઓને કારણે થતી કેટલીક આપત્તિઓ છે. ભૂશાસ્ત્રીય આપત્તિ ત્યારે થાય છે જ્યારે કુદરતી
ભૂશાસ્ત્રીય પ્રતિક્રિયાઓ આપણી પ્રવૃત્તિઓને અસર કરે છે. કાં તો જીવનની ખોટ અથવા ઈજા દ્વારા અથવા આર્થિક નુકસાન દ્વારા. ભૂશાસ્ત્રીય આપત્તિઓનો કેટલાક ઉદાહરણોમાં ભૂસ્ખલન અને કાદવનો પ્રવાહ, ભૂકંપ, બાંધ ફાટવા, ખાણમાં લાગેલી આગ વગેરેનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક આપત્તિઓ એ રાસાયણિક, યાંત્રિક, નાગરિક, વિદ્યુત અથવા કોઈપણ પ્રતિક્રિયાની નિષ્ફળતાને કારણે થતી આપત્તિઓ છે. બીજી બાજુ પરમાણુ આપત્તિઓને એવી દુર્ઘટનાઓનો ઉલ્લેખ કરવામાં આવે છે જે કોઈપણ પરમાણુ સુવિધામાં પરમાણુ રિએક્ટરમાં થાય છે, જેના પરિણામે પર્યાવરણના મોટા પાયે કિરણોત્સર્ગી વાયુઓ મુક્ત થાય છે. આપત્તિના કારણે અકસ્માતો થાય છે, જેમ કે સાધનોની નિષ્ફળતા, જંગલોમાં લાગેલી આગ, તેલનો ફેલાવો, ઇમારત તૂટી પડવી અને હવાઈ માર્ગ અને રેલવે અકસ્માતો વગેરે. બાયોલોજિકલ જૈવિક આપત્તિઓ એ કુદરતી દ્રશ્યો છે જેમાં બેક્ટેરિયા, વાયરસ અથવા ઝેર જેવા સૂક્ષ્મજીવોને કારણે મનુષ્યો, પ્રાણીઓ અને છોડમાં મોટા પાયે રોગ, અપંગતા અથવા મૃત્યુ થાય છે. વર્ષ 1896માં મુંબઈમાં બ્યુબોનિક પ્લેગ, 2019માં કોવિડ-19 રોગચાળો વગેરે માર્ગદર્શનના ઉદાહરણો છે. આપત્તિઓના પ્રકારો વિશે જાણ્યા પછી ચાલો હવે ભારતની ચિંતાજનક સ્થિતિની રૂપરેખા પર એક નજર કરીએ. 58.6% ભૂપ્રદેશ મધ્યમથી વધુ તીવ્રતાના ભૂકંપ માટે સંવેદનશીલ છે. 68% ખેતીલાયક વિસ્તાર દુષ્કાળની ચપેટમાં છે. 40 મિલિયન હેક્ટર 12%થી વધુ જમીન પૂર અને નદીના ધોવાણની સંભાવના ધરાવે છે. 7,516 કિલોમીટરના લાંબા દરિયાકાંઠામાંથી લગભગ 5,700 કિલોમીટર ચક્રવાત અને સુનામીની સંભાવના ધરાવે છે. ચાલો હવે ભારતમાં થયેલી કેટલીક મોટી આપત્તિઓનો ઇતિહાસ જોઈએ. ભારતમાં ઘણી મોટી આપત્તિઓ આવી છે જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. 1984માં ભોપાલ ગેસ દુર્ઘટના, 1993માં લાતુર ભૂકંપ, 1998માં પિથોરાગઢમાં ભૂસ્ખલન, 1999માં ઓરિસ્સામાં સુપર ચક્રવાત, 2001માં ભુજ જિલ્લામાં ભૂકંપ અને 2005માં સુનામી. આ આપત્તિઓ દરમિયાન અમારો અભિગમ માત્ર રાહત કેન્દ્રિત હતો. તેનો સંગઠિત પ્રતિસાદ મળ્યો ન હતો. આપત્તિ વ્યવસ્થાપન માટે કોઈ સ્થાનિક વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. ડીએમની સ્થાપના કૃષિ મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. કૃષિ મંત્રાલય હેઠળ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની રચના કરવામાં આવી હતી, જેને બાદમાં એનઆઈડીએમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ મોટી આપત્તિઓ અને ખાસ કરીને 2005માં સુનામી પછી ભારત સરકારે આપત્તિ વ્યવસ્થાપનની સ્થાપના ગૃહ મંત્રાલય હેઠળ કરી હતી. ચાલો હવે આપણે આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ વિશે વિગતવાર જાણીએ. આપત્તિ વ્યવસ્થાપન કાયદો 23 ડિસેમ્બર 2005ના રોજ લાગુ કરવામાં આવ્યો હતો. આ અધિનિયમની સ્થાપના માટે જોગવાઈ છે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, આપત્તિ પ્રતિક્રિયા ભંડોળ અને આપત્તિ નિવારણ ભંડોળ અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સંસ્થા અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે રાષ્ટ્રીય આપત્તિ પ્રતિક્રિયા દળ. આ કાયદો અવરોધ, ખોટા દાવાઓ, ગેરરીતિ વગેરે માટે દંડ લાદે છે. વળતર અને રાહત આપવામાં લિંગ, જાતિ, સમુદાય, વંશ અથવા ધર્મના આધારે કોઈ ભેદભાવ કરવામાં આવશે નહીં. વડાપ્રધાન સાથેના નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એનડીએમએના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે વડાપ્રધાન દ્વારા નામાંકિત ઉપાધ્યક્ષ સહિત મહત્તમ 9 સભ્યો હોય છે. ઓથોરિટી આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોનો સમાવેશ કરતી સલાહકાર સમિતિની રચના કરી શકે છે. કોઈપણ આપત્તિ સમયે સત્તામંડળને સચિવોની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ દ્વારા મદદ કરવામાં આવશે, જેની રચના 14 સચિવ અથવા વિવિધ મંત્રાલયો અથવા વિભાગોના વડાનો સાથે સંકલિત સંરક્ષણ સ્ટાફ સમિતિના વડાઓની સમિતિના પદેન સભ્ય તરીકે સામેલ કરીને કરવામાં આવશે. સત્તામંડળ આપત્તિ વ્યવસ્થાપન માટેની નીતિઓ, યોજનાઓ અને માર્ગદર્શિકાઓને નિર્ધારિત કરશે. રાષ્ટ્રીય કાર્યકારી સમિતિ એ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજનાની રાજ્ય સરકારે સાથે પરામર્શ કરીને તૈયારી કરશે. રાષ્ટ્રીય યોજનામાં પગલાઓનો સમાવેશ થાય છે.
આપત્તિઓનું નિવારણ અને શમનના પગલાં અને તૈયારી અને ક્ષમતા નિર્માણનું એકીકરણ. NDMA રાહતના લઘુત્તમ ધોરણો માટે માર્ગદર્શિકાઓને ભલામણ કરશે, જે આપત્તિની અસરગ્રસ્ત વ્યક્તિઓને આપવામાં આવે છે. આપત્તિ વ્યવસ્થાપન કાયદાએ રાજ્ય સ્તરે આપત્તિ વ્યવસ્થાપન માટે એક અધિકૃત સંસ્થાની સ્થાપના કરી શકે, જેને રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અથવા SDMA તરીકે ઓળખવામાં આવે છે. SDMAના સભ્યોમાં નીચેનાનો સમાવેશ થાય છે. રાજ્યના મુખ્યમંત્રી તેના હોદ્દેદાર અધ્યક્ષ તરીકે હોય છે. રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના ઉપાધ્યક્ષ તરીકે મુખ્યમંત્રી દ્વારા નિયુક્ત વ્યક્તિ જ્યારે જરૂર પડે ત્યારે SDMA સલાહકાર સમિતિ નિષ્ણાતોની સપસંદગી કરે છે. DM અધિનિયમ કલમ 25 રાજ્યના દરેક જિલ્લા માટે DDMAની રચનાની જોગવાઈ કરે છે. જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા જિલ્લા કલેક્ટર અથવા નાયબ કમિશનર અધ્યક્ષ તરીકે સત્તામંડળના વડા હોય છે. સિવાય સહઅધ્યક્ષ તરીકે સ્થાનિક સત્તાના ચૂંટાયેલા પ્રતિનિધિ, જ્યાં સ્વાયત્ત જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી સભ્યને સહઅધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. આ સત્તાના અન્ય સભ્યોમાં જિલ્લા સત્તામંડળના CEO, પોલીસ અધિક્ષક, જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી અને રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત અન્ય 2 જિલ્લા સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે. જિલ્લા સત્તામંડળ આપત્તિ વ્યવસ્થાપનના આયોજન, સંકલન અને અમલીકરણ માટે અને માર્ગદર્શિકામાં પૂરા પાડવામાં આવેલ આપત્તિ વ્યવસ્થાપન માટે આવા પગલાં લેવા માટે જવાબદાર છે. જિલ્લા સત્તામંડળ પાસે સલામતીના ધોરણો લાગુ કરવા માટે જિલ્લાના કોઈપણ વિસ્તારમાં બાંધકામની તપાસ કરવાની અને જિલ્લા સ્તરને રાહત પગલાં વ્યવસ્થા કરવાની અને આપત્તિને પહોંચી વળવાની સત્તા પણ છે. ગંભીર પ્રકારની આપત્તિના કિસ્સામાં 2 કેબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય કટોકટી વ્યવસ્થાપન સમિતિ વ્યવસ્થાપન જૂથને નીતિ નિર્દેશ અને માર્ગદર્શિકા આપે છે. જ્યાં રાષ્ટ્રીય અથવા આંતરરાષ્ટ્રીય પ્રયાસો જરૂરી હોય છે, રાષ્ટ્રીય કાર્યકારી સમિતિનું નેતૃત્વ ગૃહ સચિવ કરે છે, જે અસરગ્રસ્ત રાજ્યો માટે વિવિધ કટોકટીની પ્રતિક્રિયાઓનું સંકલન કરવા માટે આંતર મંત્રાલય અથવા વિભાગીય બેઠકોના પરિસ્થિતિની સમીક્ષા કરે છે. કેન્દ્રીય મંત્રીમંડળ ગંભીર પ્રકારની આપત્તિઓના પગલે રાહતના પગલાંના અસરકારક સંકલન માટે કેબિનેટ સમિતિ અથવા સ્ટાફ ફોર્સ અથવા મંત્રીઓના જૂથની રચના કરી શકે છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં રાજ્ય કક્ષાની કટોકટી વ્યવસ્થાપન સમિતિ કટોકટીના વ્યવસ્થાપન માટે જવાબદાર છે. આ સમિતિમાં રાજ્યના વિવિધ વિભાગોના સંબંધિત અધિકારીઓ અને રાજ્યના સ્થિત કેન્દ્રીય સંગઠનોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે. કુદરતી આફતોની સ્થિતિમાં રાહત કામગીરી માટે પ્રવૃત્તિઓનું સંકલન કરવા માટે રાજ્ય રાહત કમિશનર અથવા આપત્તિ વ્યવસ્થાપન સચિવ નોડલ અધિકારી છે. સમુદાય આધારિત આપત્તિ જોખમ ઘટાડવા, આપત્તિઓ માટે વધુ સારી રીતે તૈયારી કરવા અને તેમની નબળાઈ ઘટાડવા માટેના પગલાં અપનાવવા માટે સમુદાયોને સ્થાનિક સંસાધનો અને ક્ષમતાઓનો અસરકારક રીતે ઉપયોગ કરવામાં મદદ કરવાના માર્ગો શોધે છે. તે આપત્તિઓ અને અન્ય કટોકટીઓ માટે તૈયાર રહેવાની જવાબદારી સમગ્ર સમુદાય પર મૂકે છે, જે સુનિશ્ચિત કરે છે કે સંસ્થાઓ, પરિવારો અને વ્યક્તિઓ આપત્તિ માટે તેમના સમુદાયને વધુ સ્થિતિસ્થાપક બનાવવા માટે સાથે મળીને કામ કરી શકે છે. સમુદાય આધારિત સજ્જતા અને પ્રારંભિક ચેતવણી પ્રણાલીઓ જીવન બચાવવા, સંપત્તિનું રક્ષણ કરવામાં અને આર્થિક નુકસાન ઘટાડવામાં મદદ કરે છે. સ્થાનિક લોકો હંમેશા કોઈપણ આપત્તિ માટે પ્રથમ રિસ્પોન્સ આપનાર રહેશે. તમારા પરિવારને અસર કરી શકે તેવા કુદરતી અથવા માનવસર્જિત જોખમોને જાણો અને આ જોખમો માટે શ્રેષ્ઠ રીતે કેવી રીતે તૈયાર રહેવું અથવા તેને કેવી રીતે ઓછું કરવું તે અંગે સલાહ લો. સંભવિત જોખમો અથવા કટોકટીઓ વિશે તમારા ઘરના સભ્યો સાથે વાત કરો. તેઓએ તેમને કેવી રીતે પ્રતિસાદ આપવો જોઈએ અને જો તેમને સ્થાન ખાલી કરાવવું પડે તો તેઓએ શું કરવાની જરૂર પડશે તે જણાવો. જો તમે અલગ થશો તો તમારા ઘરના સભ્યો કેવી રીતે એકબીજાના સંપર્કમાં રહેશે તેની યોજના બનાવો. મળવાની જગ્યાઓ ઓળખો. આગ લાગવાની સ્થિતિમાં એક તમારા ઘરની નજીક હોવી જોઈએ અને બીજી ઘરથી દૂર પડોશી અથવા પરિવારના સભ્યો ઘરે હોવી જોઈએ. જો તમે ઘરે પાછા ના આવી શકતા હોવ તો તમારા વિસ્તારની બહાર રહેતા મિત્રો અથવા સંબંધીઓને પસંદ કરો, જેથી પરિવારના સભ્યો ફોન કરી શકે અને કહી શકે કે તેઓ ઠીક છે. તમારા ઘરની ફ્લોર પ્લાન બનાવો અને દરેક ઓરડાની બહાર નીકળવાના માર્ગો ચિહ્નિત કરો. ઇમરજન્સી ટેલિફોનિક નંબરો પૂર્વ નિર્ધારિત સ્થળે રાખવા જોઈએ અને બાળકોને તેનો ઉપયોગ કેવી રીતે ક્યારે કરવો તે શીખવવા જોઈએ. ખાતરી કરો કે ઘરના દરેક વ્યક્તિ મુખ્ય સ્વિચ પર ગેસ, પાણી અને વીજળી કેવી રીતે બંધ કરવી તે ખબર છે.
જો તમને કોઈ પ્રશ્ન હોય તો તમારી સ્થાનિક ઉપયોગિતા કંપનીને સંપર્ક કરો. ઉપરાંત તમારી યોજના ખાસ જરૂરિયાતો ધરાવતા પડોશીઓ, વૃદ્ધો અને વિકલાંગો વગેરે માટે સમાવેશ કરો. જ્યારે તમે રહેઠાણ અને સહાયકની શોધ કરો છો ત્યારે પરિવારને એક સાથે રાખો. તમે તમારા બાળકોને સંબંધીઓ અથવા મિત્રો સાથે છોડી જવા માંગતા હોય, પરંતુ પ્રાથમિકતામાં પરિવારને શક્ય હોય તેટલું એક સાથે રાખો. પરિવારને પગ ઉપર ઊભા કરવા માટે જે કરી રહ્યા છો તેમાં બાળકોને ભાગીદાર બનાવો. બાળકો ચિંતિત થઈ જાય છે અને તેઓ ચિંતા કરશે તેમના માતા પિતા અથવા વાલીઓ પાછા નહીં આવે. પુખ્ત વયના તરીકે આપણે આપણા બાળકોને ચાલતા ટ્રાફિકના જોખમોથી સુરક્ષિત રાખવા જોઈએ અને ક્યારેય આગળની સીટ પર બેસાડવા જોઈએ નહીં. કટોકટી અને આપત્તિ પરિસ્થિતિ બહાર પણ અનુસરવું જોઈએ. બાળકોને વાત કરવા માટે પ્રોત્સાહિત કરો. બાળકોને આપત્તિ વિશે વાત કરવા દો અને જેટલું ઈચ્છે તેટલા પ્રશ્નો પૂછો. બાળકોએ તેને શું અનુભવી રહ્યા છે તે વર્ણન કરવા માટે પ્રોત્સાહિત કરો. તેઓ શું કહે છે તે સાંભળો. જો શક્ય હોય તો સમગ્ર પરિવારને ચર્ચામાં સામેલ કરો. તે બાળકોના આપત્તિનો પેદા કરેલા ઘણા તણાવને દૂર કરશે. જો ખાલી કરવાનો આદેશ આપવામાં આવે તો તમારે તરત જ તે કરવું જોઈએ. જે ઇમરજન્સી આશ્રય સ્થાનોને ખુલ્લા જાહેર કરવામાં આવ્યા છે તેની નોંધ લો. બેટરી સંચાલિત રેડિયો સાંભળો અને આપેલી સૂચનાઓનું પાલન કરો. જો જોખમ રાસાયણિક પ્રકાશક છે અને ખાલી કરવાની સૂચના આપવામાં આવે છે તો તમારા પરિવાર સાથે તરત જ આવું કરો. પાણી, ખોરાક, કપડાં, ઇમરજન્સીનો પુરવઠો અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને બહાર નીકળવાની નજીકની જગ્યાએ રાખો. તમારા ઘરને સુરક્ષિત કરો. બધા દરવાજાઓ અને બારીઓ બંધ કરો અને તાળું મારો. ઉપકરણોને બંધ કરો. પાણીના મુખ્ય વાલ્વ અને વીજળી બંધ કરો. તમે ક્યાં જઈ રહ્યા છો તે અન્ય લોકોને જણાવો. ખરાબ હવામાનના ફસાય નહીં તે માટે વહેલા નીકળો. ભલામણ કરેલા સ્થળનું માર્ગોનું પાલન કરો અને અવરોધ નીકળવાના રસ્તાઓમાં તકલીફ થઈ શકે તેવા શોર્ટકટ્સ ન લો. ધોવાઈ ગયેલા રસ્તાઓ માટે સાવચેત રહો. પૂરગ્રસ્ત વિસ્તારોમાં વાહન ન ચલાવો. પડી ગયેલી વીજળીઓની લાઈનોથી દૂર રહો. તમારી આપત્તિ પુરવઠાની કીટ તમારી સાથે લઈ જાઓ. તમારા ડ્રાઇવિંગ લાયસન્સ, વિશેષ તબીબી માહિતી, વીમા પોલિસીના દસ્તાવેજ, મિલકતના દસ્તાવેજ અને પ્રમાણપત્રો વગેરે મહત્વપૂર્ણ દસ્તાવેજો તમારી સાથે લઈ જાઓ. જ્યારે સ્વયંસેવકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય છે ત્યારે બચાવ કામગીરી દરમિયાન તેઓ પોતે સુરક્ષિત છે તેની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. આપત્તિ સજ્જતા કીટમાં વ્યક્તિગત ફ્લોટેશન ઉપકરણોનો સમાવેશ થાય છે, જે પોલીયુરેથીન ફીણથી બનેલું લાઈફ જેકેટ છે, એક મસાલ અથવા ઇમરજન્સી લાઇટ જે સંરક્ષક છે, કેનવાસ અથવા ચામડાની સલામતીના મોજા, પોકેટ છરી, પ્રાથમિક સારવાર કીટ, માચીસની પેટી, સીટી, પાણીની બોટલ, પ્રથમ સ્વયંસેવકનો બેચ, રક્ષક અને મચ્છરની જાળી, પાણી પ્રતિરોધક કપડાં અથવા રેનકોટ, ગમબૂટ, સલામતી ગોગલ્સ, વોટર રાફ્ટિંગ માટે સલામતી હેલ્મેટ. ચાલો 2 કેસ જોઈએ અને બચાવની પ્રમાણભૂત તકનીકોને ઓળખીએ. કેસ વાંચો અને આપેલા વિકલ્પોને પસંદ કરો. ગેસ લીક થવાની સ્થિતિમાં તરત જ બધી આગને ઓલવી દો. યોગ્ય રીતે હવા બહાર નીકળે તે માટે બધી બારીઓ દરવાજા ખોલો. બધા ગેસ વાલ્વ બંધ કરો. ખુલ્લી આગનો ઉપયોગ કરશો નહીં. વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરશો નહીં. વિદ્યુત દરવાજાની ઘંટડીનો ઉપયોગ કરશો નહીં અને ફોન કોલ કરશો નહીં. કેસ વાંચો અને આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો. સૌપ્રથમ, હેચકેમનું પરિવહન કરતા દરેક વાહન પર હંમેશા યોગ્ય રીતે લેબલ લગાવવું આવશ્યક છે. જો પરિવહન દરમિયાન કોઈ કેમિકલ લીકેજ થાય છે તો પવનની દિશા વિરુદ્ધ દિશામાં દૂર જાઓ. નજીકના આશ્રય સ્થાનમાં છુપાઓ અને તમારા દરવાજા અને બારીઓ બંધ કરો. એર કન્ડિશનર બંધ કરો અને ભીના કપડાથી ચહેરો ઢાંકી દો. આગળ ચાલો આપણે આપત્તિ વ્યવસ્થાપન અને સજ્જતામાં સ્વયંસેવકોની ભૂમિકા જોઈએ. આપત્તિઓ દરમિયાન માર્ગદર્શક સ્વયંસેવકો ઘણી રીતે મદદ કરી શકે છે. સ્વયંસેવકો પીડિતોને બહાર કાઢવા મદદ કરી શકે છે. સ્વયંસેવકો પીડિતોને પ્રાથમિક સારવાર પૂરી પાડી શકે છે. સ્વયંસેવકો પ્રાણીઓને બચાવવા મદદ કરી શકે છે. સ્વયંસેવકો રાહત શિબિરોનું સંચાલન કરવામાં અને રાહત સામગ્રીના વિતરણમાં મદદ કરી શકે છે. સ્વયંસેવકો સરકારની સલાહના સંદેશાવાહકો તરીકે કામ કરી શકે છે
અને ચેતવણીઓનો પ્રસાર કરી શકે છે. રાજ્ય દ્વારા તમામ પ્રકારની સામાન્ય સેવાઓમાં સ્વયંસેવકનો ઉપયોગ થઈ શકે છે. આપણે આ મોડ્યુલના અંત પર આવી ગયા છીએ. ચાલો આ મોડ્યુલમાં ચર્ચા કરેલા મુખ્ય મુદ્દાઓનો સારાંશ આપીએ. આપત્તિઓએ સ્થાપિત સંસાધનોની બહાર નોંધપાત્ર અસરો સાથે વ્યાપક વિક્ષેપ છે. આપત્તિ વ્યવસ્થાપનમાં આપત્તિઓ માટે તૈયાર કરવી, જેનો જવાબ આપવો અને તેમાંથી શીખવાનો સમાવેશ થાય છે. આપત્તિ વ્યવસ્થાપન ઘટકોમાં સજ્જતા, પ્રતિક્રિયા અને પુનઃપ્રાપ્તિ સામેલ છે. આપત્તિ કુદરતી અથવા માનવસર્જિત હોઈ શકે છે અને સંવેદનશીલ વસ્તીને અસર કરે છે. આપત્તિ વ્યવસ્થાપનનો ઉદ્દેશ આપત્તિનો અસરો ઘટાડવાનો છે. આપત્તિઓના પ્રકારોમાં પાણી, આબોહવા સંબંધિત ભૌગોલિક, રાસાયણિક, ઔદ્યોગિક, પરમાણુ, આકસ્મિક, જૈવિક સમાવેશ થાય છે. ચાલો હવે ભારતની ચિંતાજનક સ્થિતિની ચક્રવાતોનો સમાવેશ થાય છે. આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ 2005, એનડીએમએ, એસડીએમએ, ડીડીએમએ, એનઆઈડીએમ, એનડીઆરએફ અને આપત્તિ પ્રતિક્રિયા અને શમન માટે ભંડોળની સ્થાપના કરી હતી. ભારતની વિવિધ આપત્તિઓને કારણે આપત્તિ સજ્જતા મહત્વપૂર્ણ છે. આપત્તિ વ્યવસ્થાપન કાયદો યોગ્ય આપત્તિ વ્યવસ્થાપન અને રાહતના બિન ભેદભાવ સુનિશ્ચિત કરે છે. સમુદાય આધારિત આપત્તિ જોખમ ઘટાડવામાં સ્થાનિક સંસાધનો અને ક્ષમતાઓનો સમાવેશ થાય છે. તે સામુદાયિક સહકાર દ્વારા સ્થિતિસ્થાપકતાને પ્રોત્સાહન આપે છે. તૈયારીમાં પુરવઠો એકત્ર કરવો, રક્ષણાત્મક કપડાં પહેરવા, ઘરોને સુરક્ષિત કરવા અને તમારા સ્થાન વિશે અન્ય લોકોને જાણ કરવાનો સમાવેશ થાય છે. હવે વિષયની તમારી સમજણ તપાસવાનો સમય આવી ગયો છે. આ એક મૂલ્યાંકન કવાયત છે. બધા જ પ્રશ્નો સરખા છે. પરીક્ષા પાસ કરવા માટે તમારે ઓછામાં ઓછા 60% ગુણ મેળવવાની જરૂરત છે. પ્રશ્નોને કાળજીપૂર્વક વાંચો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો. Congratulations.